આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાની સુકા ટીંબા પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર ન આવતા શાળાને તાળાબંધી કરવામાં આવી। સુકા ટીંબામાં પ્રાથમિક શાળાના આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનોએ તાળાબંધી કરી છે। શાળાના આચાર્ય 12 વાગ્યે શાળા ખોલતા વિવાદ થયો। બાળકો બહાર જ બેઠા રહ્યા હતા। શાળામાં 10 જેટલો સ્ટાફ સમયસર આવી ગયો, પરંતુ આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। શાળાનો સમય 10:30નો હોવા છતાં પણ આચાર્ય કેટલીક વખત સમયસર શાળા ન ખોલતા હોવાનો આરોપ લાગવામાં આવ્યો છે। આજે શાળાનો સ્ટાફ સમયસર આવ્યો પણ આચાર્ય 12 વાગ્યા સુધી ન આવતા બાળકો તેમજ સ્ટાફની બહાર બેઠા રહ્યા હતા। બાળકોના શિક્ષણને કાર્યને લઈને વાલીઓમાં ચિંતા અને આચાર્યને બદલી। રિપોર્ટર અમીન કોઠારી, વાત્સલ્યમ સમાચાર, મહીસાગર। આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં। 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે, તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? કેટલા સમયથી આ તકલીફ છે? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આનું નિરાકરણ નહીં લાવતું। શું નામ તમારું? બારિયા મનીષાબેન વિજયભાઈ। મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટીંબા પ્રાથમિક શાળાના અને વર્ગ ઊભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઊભો કરનાર હું પોતે છું અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે। તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી। અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા? હમણાં 1 વાગે આવ્યા હતા। તો પછી તાળું ખોલતા હતા કે બંધ? ત્યારે બીજા માખલિયા પી સેન્ટરના આચાર્યને લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા, તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો પછી તાળું ખોલો, બરાબર? અને ત્યારે એ લોકો જતા રહ્યા। હા, અને બારોબાર જતા રહ્યા અહીંથી।